શ્રાવણ માસમાં શિવાલયોમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે। શિવ ભક્તો શ્રાવણ માસમાં ભગવાનના ભોળાનાથની ભક્તિમાં લીન થઈ જાય છે। ત્યારે રાજકોટનો એક એવો બિરદાર કે જે છેલ્લા 34 વર્ષથી શ્રાવણ માસમાં શિવ ભક્તિમાં તલ્લીન થઈ જાય છે। એટલું જ નહીં, તે ચાલતો જઈને મંદિરમાં શિવજીની પૂજા આરાધના પણ કરે છે। વૃદ્ધો બાળકોની સેવા સાથે સાથે ભોજન કરાવી એક અલગ જ આસ્થા આ યુવાનમાં જોવા મળી રહી છે। શાળાની અંદર અભ્યાસ કરતા મુસ્લિમ વિદ્યાર્થીએ પોતાના જ મિત્રો માટે પાસ થવા માટેની માનતા રાખી। રાજકોટથી ઈશ્વરીય મહાદેવ મંદિરે ચાલીને આવ્યો અને ત્યારથી બની ગયો છે મહાદેવનો ભક્ત। છેલ્લા 34 વર્ષથી નિયતપણે શ્રાવણ માસની અંદર આખો મહિનો ચાલીને આવે છે। એટલું જ નહીં, જ્યારે પણ કોઈના દુઃખ સાંભળે છે અને તેના માટે રાખી દે છે માનતા, અને માનતા રાખે છે મહાદેવની કે તેનું દુઃખ દૂર થશે તો ભગવાન હું તારા મંદિરે આટલા દિવસ ચાલીને આવીશ ને તારા દર્શન કરીશ। અને નીતિ મુજબ આજે પણ દર શ્રાવણ માસના આખો માસ છે તે પોતાના ઘરેથી ચાલીને આવી અને મહાદેવની પૂજા અર્ચના કરે છે। સાથે સાથે જે વૃદ્ધો છે, બાળકો છે, તેને પણ મહાદેવના દર્શન પણ કરાવે છે અને વૃદ્ધો અને આશીર્વાદ પણ લે છે। અને એવા વૃદ્ધો કે રસ્તામાં રખડતા હોય છે, રઝળતા હોય છે, આ તમામ વૃદ્ધોને એકત્ર કરી ટ્રેનમાં બેસાડી અને સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરાવે છે। એટલે તો રાજકોટના જાનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા એહસાન ચૌહાણ, જેઓ 16 વર્ષની ઉંમર હતી ત્યારથી જ મહાદેવના ભક્ત બન્યા છે। અને એહસાન મહાદેવ ભક્તિના જે ભલભલા લોકો વિચારતા થઈ જાય, કેમ કે એહસાન શાળામાં અભ્યાસ કરતો ત્યારે જ મિત્રો સાથે ઈશ્વરિયા મહાદેવ મંદિરે આવતો અને મહાદેવની આસ્થા સાથે શિક્ષક પાસેથી જ્ઞાન લીધું અને એક મિત્ર માટે માનતા રાખી અને માનતા પૂર્ણ થતાં જ મહાદેવ ભક્ત બની ગયો। મહાદેવ ભક્તની 34 વર્ષથી આવે છે હાલીને, અને શિવ ઉપર એને પૂરેપૂરી લાગણી ને વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે મનની શ્રદ્ધા છે। જાત ભાતનો કોઈ ભેદભાવ હોતો નથી, શ્રદ્ધા છે એ મનથી છે। અને ઘણા વર્ષોથી આવે ને શિવ ઉપર એને ભાવના છે અને શિવ એનું કામ કરે જ છે। 34 વર્ષથી હાલીને આવે છે। પછી બાળકો છે એને અહીંયા લઈ આવે છે, જમાડે છે, એ બધી સેવા પૂજા કરે છે અને શ્રદ્ધા પૂરેપૂરી છે ઈશ્વરીય મહાદેવ ઉપર। એટલે ખરેખર આવું એકતા હોવી જ જોઈએ, જાત ભાતનો ભેદ કોઈ રખાય નહીં અને આપણે બધા એક જ છે। કારણ કે જૈનમાં ત્યાંથી કોઈ હિન્દુ મુસલમાન નથી, વાળો બધો અહીંયા આવીને કર્યો છે। હું 34 વર્ષથી ઈશ્વરીય મહાદેવ હાલીને આવું છું। મારા ઘરથી 11 કિલોમીટર થાય અને પૂજા કરું છું, અભિષેક કરું છું। મનબુદ્ધિના ભિક્ષુક, વૃદ્ધો, અપંગ, અનાથ બધા માણસનો જમણવાર પણ કરું છું। શિવરાત્રિએ કરું છું, તાજિયામાં ન્યાજ કરું છું, રમજાન મહિનાના 30 રોજાઈ રહું છું, મક્કા મદીના 2 વાર ઉમરા કરી આવ્યો છું। અને ધર્મ જાતનું હું માનતો નથી, બધા ધર્મ એક છે। હિન્દુ મુસ્લિમ કોમી એકતા હોવી જોઈએ। આપણો જન્મ થાય તે આપણે જે નસ હોય એ કઈ જ્ઞાતિની હોય છે, કોઈ પૂછે છે? કોઈ ક્યાં છે, કોઈ ધર્મના પહેલા હાથમાં કોણ આવ્યો પછી માના। તો એહસાન છેલ્લા 34 વર્ષથી શ્રાવણ માસમાં વહેલી સવારે તેમના નિવાસ સ્થાનેથી પગપાળા ઈશ્વરિયા મહાદેવ મંદિર 11 કિલોમીટર ચાલીને આવે છે। મંદિર પૂજા કરતા રાજુભાઈ વ્યાસે જણાવ્યું કે ભારત હિન્દુ રાષ્ટ્ર છે અને ભારતમાં ભાઈચારાની ભાવના છે। એહસાને છેલ્લા 34 વર્ષથી જણાવ્યું કે હું મહાદેવની પૂજા કરતો આવ્યો છું અને તેની મહાદેવ પ્રત્યે આસ્થા અપાર છે। એહસાન શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં બાળકો અને વૃદ્ધો માટે પ્રસાદનું પણ આયોજન કરે છે। ઈશ્વરિયા મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ પણ મુસ્લિમ ભક્તની મહાદેવ સાથેની આસ્થા જોઈ ખુશ થયા। જ્યારે પણ વૃદ્ધો અને બાળકો માટે ભોજન રાખે છે ત્યારે મંદિર તરફેથી હોલ તેને ફ્રીમાં આપવામાં આવે છે। મહાદેવ આસ્થા સાથે જોડાઈ રહે તેવી પ્રાર્થના પણ કરે છે। આજે અમને 21 વર્ષથી લઈ જાય છે। આપણે આ ભાઈ દર્શન કરી છે, મજા આવે છે બધાને, અને ઘણા આશ્રમને સાથે લે છે દર વર્ષે। મન બુદ્ધિના, વૃદ્ધ, અપંગ બધાને વર્ષોથી 4-5 આશ્રમને લઈ જાય છે। અમે દર વર્ષે જાય છે। 21મું મારું શ્રાવણ મહિનાનું પહેલો સોમવારે સોમનાથની યાત્રા કરાવું છું।
તેમાં મનબુદ્ધિનાને પણ લઈ જાઓ, ભિક્ષુકને લઈ જાઓ, વૃદ્ધોને લઈ જાઓ, અનાથને લઈ જાઓ, અપંગને લઈ જાઓ. આ વખતે બધા વૃદ્ધોને જ લઈ જાઉં છું, જેની કોઈ પરિસ્થિતિ નથી અને બહુ ગરીબ છે, જેની કોઈ એવી વ્યવસ્થા નથી. એટલે આ 21 વર્ષ એટલે બધા વૃદ્ધોને સોમનાથના યાત્રા કરાવું, દર્શન કરાવું છું. માણસો પોતપોતાના મા બાપને લઈ જતા તો ફેમિલીને લઈ જતા હોય. હવે જે બહારના સગાવાલા કે ગરીબ હોય, જેની કોઈ પરિસ્થિતિ ન હોય, એને જવાની બહુ યાત્રા હોય કે ભાઈ બહુ દર્શન કરીએ. હવે એટલે આપણે આવો વિચાર આવ્યો કે ભાઈ ફેમિલીમાં તો બધે દર્શન કરાવે, ઘરના જાતા હોય, જેની પાસે ટિકિટના પૈસા ન હોય, આવા ન હોય, આપણે એવા માણસોના દર્શન કરાવી. કેશનભાઈ વર્ષોથી ભગવાનને અહીં પૂજા પાઠ કરવા આવે છે. યાજ્ઞિક રોડ ઉપરથી હાલીને આવે છે ને હાલીને જાય છે, અને એની ભક્તિ સારી છે. અને અહીંયા છોકરાઓને ફ્રી ભોજન કરાવે છે, અને અમે હોલ એને ફ્રી આપીએ છીએ અને લેબ કરીએ છીએ. એ કાંઈ મદદરૂપ થાય છે, થાય શક્ય હોય.